હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેરમાં આગામી 26 કલાક દરમિયાન અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મહાનગરપાલિકા કમિશનરે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને તાત્કાલિક સ્થિતિની સમીક્ષા કરી છે। પ્રાપ્ત માહિતી મુજબ આજે બપોર બાદ ભારે વરસાદની સાથે ઉપરવાસના વહેણથી શહેરની ખાડીઓમાં પાણીનું સ્તર વધવાની ધારણા છે। સૌથી વધુ સંવેદનશીલ આઝાદનગર, રસુલબાદ અને ભેદવાડ ખાડીના કાંઠા વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને અત્યંત જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। તમામ કટોકટી સેવાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોના રહીશોને સલામત સ્થળોએ ખસેડવા માટે પ્રશાસન દ્વારા ટીમો તૈનાત કરવામાં આવી છે। હાલ કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા સ્થાનિક સંસ્થાઓ સતત દેખરેખ રાખી રહી છે। આજે 31 જુલાઈનો જે રેડ એલર્ટ હતી એ અત્યારે આપણે જોઈ શકીએ કે તમામ શહેરના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને ધીમે ધીમે વરસાદની જે સ્થિતિ છે એ વધારે થવાની છે અને ખાડીનું લેવલ પણ વધવાની શક્યતાઓ ખૂબ છે। તો તમામ લોલેંગ વિસ્તારમાંથી લોકોને ખસેડવાની કામગીરી અત્યારે ચાલુ છે। એસએમસીના તમામ ઝોનમાં તમામ જે લોલેંગ વિસ્તાર છે ત્યાં અમારા ટીમ કાર્યરત છે અને શેલ્ટર પણ ચાલુ થઈ ગયું છે। શહેરીજનોને તમામને ખાસ અનુરોધ કરું છું કે આજે આપ ઘરમાં સુરક્ષિત રહેજો। આવતી 26 કલાક માટે આપણે ખૂબ તકેદારી રાખવાની ખૂબ જરૂર છે અને સુરક્ષિત જગ્યાએ આપણે રહેવાની ખૂબ જરૂરી છે।